શેનો પ્રોબ્લેમ શેનો છે? મારે ને મારા પતિને અવારનવાર ઝઘડા થતા ને મેં પછી બીજું પગલું ભર્યું હતું. મારાથી ભૂલ થઈ ગઈ છે. પ્લસ અત્યારે હું ક્યાંય ની નથી રહી. મને મારા છોકરા બહુ જ યાદ આવે છે. ઓકે, તમારી ભૂલ થઈ ગઈ, બીજી વાર નો ખાતા જેથી કરીને એને ક્યારેય નહીં કરું ભાઈ. હવે હું ક્યારેય નહીં કરું. તમને પગે લાગીને હું રિક્વેસ્ટ કરું છું. હા, કેમ કે પુરુષ છે એ તમને કહું કોઈનું થતું ન હોય તો એવી લલચામણી લોભામણી આપણે ત્યાં પાણીપુરી જબલા ભરતો આવે પણ એ તમને ફસાવવા માટે થઈને ખવડાવવા માટે નથી લેતા. હા ભાઈ, હું ક્યારેય ભૂલ નહીં કરું. ભૂલ કરી છે તો હું સોરી કહી દે ને હું માફી માંગી લઈશ. ભૂલ નો થાય ઈ વિચારો. હવે તો ઠીક. નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું DBS ગુજરાત યુટ્યુબ ચેનલમાં. આજે ફરી એકવાર એક નવા ઓડિયો રેકોર્ડિંગ સાથે હાજર છીએ. સામાજિક કાર્યકર્તા મનસુખભાઈ રાઠોડને કાજલબેન બ્રાહ્મણનો ફોન આવે છે. તેઓ પોતાના જીવનમાં થયેલી એક મોટી ભૂલનો પસ્તાવો વ્યક્ત કરે છે. કાજલબેન જણાવે છે કે તેઓ પરિણીત છે. તેમના પતિનું નામ હિરેનભાઈ ભટ્ટ છે અને તેમને એક 10 વર્ષનો પુત્ર તથા 12 વર્ષની પુત્રી છે. તેમના જણાવ્યા મુજબ એક સમયે તેઓ અન્ય એક વ્યક્તિના સંપર્કમાં આવ્યા હતા અને ત્યારબાદ પરિવારથી દૂર થઈ ગયા હતા. હવે તેઓ કહે છે કે તેમને પોતાની ભૂલનો ખૂબ જ અફસોસ છે. તેઓ રડી પડતા કહે છે કે જે સજા કરવી હોય તે કરો, પરંતુ મને મારા પતિ અને મારા બાળકો પાસે પાછું જવું છે. તેઓ મનસુખભાઈ રાઠોડને વિનંતી કરે છે કે તેમના પતિ સાથે સમાધાન કરાવવામાં મદદ કરે. હવે પ્રશ્ન એ છે કે મનસુખભાઈ રાઠોડ આ મામલે શું નિર્ણય લે છે? શું પતિ પત્ની વચ્ચે ફરી સમાધાન થાય છે? અને આ રેકોર્ડિંગમાં કયા મહત્વના ખુલાસા થાય છે? ચાલો હવે સાંભળીએ સંપૂર્ણ રેકોર્ડિંગ. હાલો. હાલો, જય માતાજી. જય માતાજી. મારા પપ્પાનું છું અત્યારે. હું કોડી સાસરે હતી. મારે છોકરા છે, એક બેબી. હા, આમાં તમારો અવાજ કપાય છે એટલે થોડો ટાવરમાં આવો ને. કોણ બોલો છો? હું અમરેલી જિલ્લાનું ઈશ્વરિયા ગામ છે, લુણીધાર, લાખાપતર ઈશ્વરિયા. લાખાપતર ઈશ્વરિયા. એક મિનિટ હો, ચાલુ રહે. હા. તમારું નામ શું છે? મારું નામ છે કાજલબેન વ્યાસ. મારા પપ્પાની વ્યાસ અટક છે અમારે. અમે બ્રાહ્મણમાં આવીએ. બ્રાહ્મણમાં? હા. ઓકે, શું આપણે શેનો પ્રોબ્લેમ શેનો છે? મારે ને મારા પતિને અવારનવાર ઝઘડા થતા ને મેં પછી બીજું પગલું ભર્યું હતું. મારાથી ભૂલ થઈ ગઈ છે. પ્લસ અત્યારે હું ક્યાંય ની નથી રહી. મને મારા છોકરા બહુ જ યાદ આવે છે. ઓકે, તમારું નામ શું કીધું? મારું નામ કાજલબેન વ્યાસ. કાજલબેન વ્યાસ. હા. ક્યાં સાસરે હતા પેલા? હું કોડીનાર હતી, ગીર સોમનાથ જિલ્લાનું કોડીનાર. ઓકે, બરાબર. તમારું નામ લખી લો. કાજલબેન. હા. કાજલબેન પ્રવીણભાઈ વ્યાસ. મારા પપ્પાનું નામ પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈ વ્યાસ. હા. વ્યાસ. આપણે શું કરવું? મારે શું કરવાનું? તમારા ઘરે જવા માટે થઈને કે શેના માટે થઈને કે તમારા બાળકો માટે થઈને? મારે જો એ અપનાવી લે ને તો મારે એના જ ઘરે જવું છે. મારે ક્યાંય નથી જવું. અથવા તો મને મારા બાળકો આપી દે. બસ બે જ હું તમને રિક્વેસ્ટ કરું છું. કાજલબેન પ્રવીણભાઈ વ્યાસ. ગામ કયું કીધું? ઈશ્વરિયા. ઈશ્વરિયા. કયું ઈશ્વરિયા? માયાપાદર? હા, માયાપદર ઈશ્વરિયા. માયાપાદર. ઓકે, હવે બેન તમારા ઘરવાળાનું નામ શું છે? એનું નામ છે હિરેન હસમુખભાઈ ભટ્ટ. હિરેન? હા હા, હિરેન. હિરેન હસમુખ ભાઈ ભટ્ટ. હા. ભટ્ટ બ્રાહ્મણ માં આવે ને? તો હા હા, ઈ પણ બ્રાહ્મણ માં જ આવે. હા, ભટ્ટ. એનું ગામ કયું છે? એનું ગામ છે કોડીનાર. ઓકે, એ તમારા પતિ છે? હા, હિરેન છે ને મારા પતિ છે. હા, હિરેન પતિ. અને કોડીનાર. કોડીનાર માં કઈ જગ્યાએ રહે છે? કોડીનાર માં રહે, સુગર ફેક્ટરી રોડ. સુગર? હા. ફેક્ટરી રોડ. બંસીધર સોસાયટી. ફેક્ટરી રોડ. કયું કીધું? બંસીધર સોસાયટી. બંસીધર
હા સોસાયટી. હા. ઓકે, હવે આપણે પછી સમાધાન થાય તો ત્યાં ઘરે વ્યુ જવું છે. હા ત્યાં જ જવું છે મારે, બીજે ક્યાંય જવું નથી. બસ કા મારા છોકરા આપી દે બસ, પણ મારા છોકરા બહુ યાદ આવે. કાંઈ વાંધો નહીં, તમારા બાળકો છે ને તમને મળી જશે, આના રહી જાવ. હવે આપણે તમારા દીકરી દીકરાનું નામ શું છે? મારા બેબીનું નામ છે હીરવા. હીરવા. હીરવા દીકરી. હા. દીકરી હીરવા. અને દીકરાનું નામ? એનું નામ છે કિશન. કિશનભાઈ. હા. ઓકે. ભલે, પણ હવે આ જે કઈ તમારી ભૂલ થઈ ગઈ એવી બીજી વાર ન ખાતા, જેથી કરીને એને ક્યારેય નહીં કરું ભાઈ, હવે હું ક્યારેય નહીં કરું. તમને પગે લાગે હું રિક્વેસ્ટ કરું છું. હા, કેમ કે એનું કારણ છે કે કોઈ પણ પુરુષ છે ને, એક સ્ત્રીનો જે કઈ એકાબીજાનો જે પ્રેમ સંબંધ છે તૂટી ગયા પછી હાંધો થાય નહીં. મન મોતીડાને કાચ તૂટ્યા પછી હંધાય નહીં. નહીં. એટલે એમાં છે ને બેન એવું થાય, કેમ કે પતિ છે એને ઈ પરમેશ્વર માની લેવાનો. બાકી તો બધા પુરુષ છે ઈ તમને કહું કોઈનું થાતું ન હોય તો એવી લલચામણી લોભામણી આપણે ત્યાં પાણીપુરી જબલા ભરતો આવે, પણ ઈ તમને ફસાવવા માટે થઈને, ખવડાવવા માટે નથી લેવાતા. હા ભાઈ, હું ક્યારેય ભૂલ નહીં કરું. ભૂલ કરી છે ને તો હું સોરી કહી દે ને હું માફી માંગી લઈશ. ભૂલ ન થાય ઈ વિચારો. હવે તો ઠીક છે, હવે તમારે કેટલી ઉંમર છે? મારી 33 વર્ષની. ના, તો હવે બે દીકરો કેવડા કેવડા છે? મારી બેબી છે ઈ 12 વર્ષની છે ને બાબો છે ઈ 10 વર્ષનો છે. ઓકે. હા, તો પછી હવે આવડા દીકરા થઈ ગયા પછી આપણે ભૂલું ખાઈએ તો વ્યાજબી ન કહેવાય. હવે નો જ કહેવાય. હા, એટલે એવું થોડુંક નહીં કરવાનું. એટલે એમાં થોડુંક હું કાંઈ વાંધો ને તમારા ઘરવાળાને સમજાવું છું, બને ત્યાં સુધી તમારું એડજસ્ટ કરાવી દઉં છું. પણ બને ત્યાં સુધી દીકરી છે ને ભાઈ, તમે તમારું ઘર જે પુરુષ સાથે સ્ત્રીનો એક પ્રેમ હોય છે, ઈ એના બાળક થાય ને પછી ઈ પુરુષનો પ્રેમ એના બાળકમાં હમાઈ જવો જોઈએ. એને આ જગત માં કહે છે. હા. હા, પછી આપણા 2-3 સંતાન થઈ ગયા પછી પણ જો પુરુષ બદલાવવામાં રહી તો ઈ એક આ ભારત સંસ્કૃતિની હનન થાય. હા, કેમ કે તમે તમારા બાળકોના સંસ્કાર, હવે અત્યારે જે દીકરી છે એ દીકરીને તેમ થાય ને કે ભાઈ મારી માએ આવું પગલું ભર્યું હતું, દીકરાને એમ થાય કે મારી માએ આવું પગલું ભર્યું હતું, તો એને તો આખી જિંદગી મેણું મારે સાંભળવાનું ને. હા, ઈ તો છે જ ને. ક્યાંય જાય તો શું થાય કે ભાઈ તારી માએ શું હારા કર્યા હતા, તારી માં ક્યાં હારી હતી. એક શબ્દ, કેમ કે તમે 80 વર્ષ જીવો ને, ઈ ઇજ્જત ખોવામાં 5 જ મિનિટ થાય. ઈ તો બરાબર છે. તમે તમારી ઇજ્જત બનાવવામાં આખી જિંદગી તમે ભૂણી નાખો ને ત્યારે તમે એક મીરાબાઈ નું પાત્ર ભજવી શકો, પણ ઈ મીરાબાઈ માંથી હલકું થવા માટે થઈને 10 જ મિનિટ જોઈ. સોશિયલ મીડિયા ની અંદર આવી જાય ફલાણી બાઈ આવું ભૂંડું કામ કર્યું. હા, એટલે બને ત્યાં સુધી સ્ત્રીની એક મર્યાદા, સ્ત્રીનું જીવન ઊંચું હોવું જોઈએ, જેથી કરીને એક સુખ માટે ક્ષણિક સુખ હાટું થઈને જિંદગી ન ખોવાય. હવે ક્યારેય ભૂલ નહીં કરું. આગળના વિચારમાં ક્યારેય ભૂલ નહીં કરું. ઓકે, એટલે હવે તમને તમારા બાળકો યાદ આવે છે ને? બહુ જ યાદ આવે છે. કાંઈ વાંધો નહીં. તમારા દીકરા તમારી હારે ફોનમાં વાત કરે છે? મને વાત પણ નથી કરવા દેતા ને બસ હું મળવા જાઉં તો એ જેમ તેમ બોલે એના પપ્પાની બધાય. તો બેન હવે હું અહીંયા વાત કરું છું, પણ બને ત્યાં હું હવે થોડુંક સમાધાનનો પ્રયત્ન કરાવી દઉં છું. કઈ વાંધો નહીં, તમે જે કહેશો ને હું કરીશ. બેન જો મતલબ એક આ છે ને એ સામાજિક કામ છે, એટલે બને ત્યાં સુધી પછી આપણો આ ઓડિયો છે એ સમાધાનનો વાયરલ થાય તો તમને કોઈ પ્રોબ્લેમ નથી ને? નહીં, મને પેલા તમે એની જોડે વાત કરી લ્યો, તમે તમારી ઈ શું કહે છે પછી તમે તાર વાયરલ કરી દેજો. હા, ઈ તો હવે એના મોબાઈલ નંબર બોલો જી ના ભાઈ, આપણે તમારા પતિના. મારા ફોન નંબર અને ફોટો ને એવું બધું નાખ્યું છે તમને. વોટ્સએપમાં મોકલ્યું? હા, વોટ્સએપમાં મોકલ્યું છે તમને. હા, અમારા ચારેયનો ફોટો મોકલા છે. જી. હવે એમાં છે ને બેન હું એની હારે વાત કરું છું, પણ સમાધાન થઈ જાય તો પછી આગલું નહીં જોવાનું હો. ભૂતકાળ ભવિષ્યકાળની વાતો નહીં કરવાની. હાલ વર્તમાનમાં જે બની ગયું એમાં નહીં પડવાનું. કાંઈ બનવાનું છે એમાં નહીં પડવાનું. હાલ વર્તમાન હવે કેવું જીવવું છે એમાં ધ્યાન દેવાનું. 100%. હા, ભૂતકાળ ભવિષ્યકાળ ને વર્તમાન કાળ, આ 3 કાળની અંદર હાલ વર્તમાન કાળમાં ધ્યાન દેવાનું. અત્યારે આપણે વર્તમાન કાળની વાતો કરી છે, અટાણે હમણાં હારા ભૂંડા બોલવા માંડો તો એમાં ભૂતકાળ કે ભવિષ્યકાળ આપણે રોકશે નહીં.
હા હા, એટલે ભૂતકાળનું જે થઈ ગયું છે એ ભૂલી જવાનું. થવાનું છે એમાં ધ્યાન નથી દેવાનું. હાલ હવે કેવું જીવી રહ્યા છીએ, કેવું બોલી રહ્યા છીએ એની ઉપર થોડું પ્રહાર આપવાનો. હો. હા ભાઈ. હા, એટલે હું બને ત્યાં સુધી તમારા ઘરવાળા હારે વાત કરું છું. હા. હા, પણ આપણે તમારા લગ્ન થયા ને કેટલા વર્ષ થયા? મારા લગ્ન ને 12મું વર્ષ ચાલે છે. 12 વર્ષ. હા. ઓકે. આ ભૂલ ખાધી એને કેટલા વર્ષ થયા? એને તો વધીને 6 મહિના નથી, 5 મહિના થયા. હા, એટલે તમે ત્યાંથી ભાગી ગયા તા, શું કર્યું તું? હા, ત્યાંથી ઓલા છોકરાએ મને લાલચ આપી હતી ને હું આમ કરી દઈશ આમ કરી દઈશ, એટલે હું એનામાં ફસાઈ ગઈ હતી. બાકી મારે બીજો કઈ પ્રોબ્લેમ નતો. હા. અને પછી તો માનસિક ટોર્ચર તો અત્યારે સમય છે બધા આપતા જ હોય ને. માનસિક ટોર્ચર ઈ તો નહીં આપે એવું કઉ છું. શું નામ છે આપણે? હિરેનભાઈ. હા. હિરેનભાઈ ભટ્ટ હારે વાત કરું છું. તમારા દીકરી દીકરા હારે પણ વાત કરું છું. હા. ઓકે. અને બને ત્યાં સુધી આમાં તમારા સસરાની છે કે નથી અહીંયા? છે, બધાય છે. બરાબર. આ મારા મોબાઈલ નંબર ક્યાંથી લીધા હતા? મને યુટ્યુબ ઉપરથી હું તમારો જોતી હતી ને વિડીયો, એટલે મેં એમાંથી લીધા હતા તમારા નંબર. કાંઈ વાંધો નહીં. સારું, ભલે. આપણે અત્યારે અહીંયા રહ્યો છો ત્યાં તો કેમ અત્યારે બરાબર હાલે છે ને તમારા મમ્મી પપ્પાને ને બધાને? મારા મમ્મી પપ્પાની પરિસ્થિતિ સાવ વીક છે, છતાંય આપણે આપણી રીતે રહેવાનું. ઠીક ઠીક ઠીક, કાંઈ વાંધો નહીં. બને એટલું અમે તમને સહકાર આપશું. પણ હવે સારા રસ્તે તમે તમારું ઘર બાંધી લ્યો એવું અમે ભગવાન બુદ્ધ પાસે પ્રાર્થના કરી કે તમારું આગળ હાલતું જાય. અને બને ત્યાં સુધી આવા માણસો હારે નહીં રહેવાનું બેન. જો આ ઇન્સ્ટાગ્રામ ની અંદર રીલું મૂકે, ફોટા મૂકે અને રાજા રાવણ જેવા તમને કહું ફોટા મૂકે, પણ ઈ છે ને ઈ એક ફિલ્ટર ની અંદર એવો ફોટો આવે. હા ભાઈ, રિયલ એવું હું હતું. ક્યારેય ભૂલ નહીં કરું, ભવિષ્યમાં ક્યારેય મારી ભૂલ નહીં થાય. કેમ કે રિયલ એવું હોતું નથી. જે પિક્ચર નું જીવન છે ને એ અલગ છે, રિયલ જીવન અલગ છે. હા. વાતું કરવી ની હેલી છે પણ રહેવું એ કઠણ છે. હા ભાઈ. હા, કેમ કે કહેણી મિશ્રી ખાંડે રહેણી તાતા લો, કેવું ને એ તો દળેલી ખાંડ જેવી વાતું છે. હા, જીવન જીવવું બહુ કઠણ છે. હા. એટલે જીવનની અંદર ચડ ઉતર આવે, તડકો છાંયો આવે, આ બધું સહન કરો ને ત્યારે આ જીવન પાર ઉતરી શકાય. એટલે ના સંસાર કીધો. આ સંસાર છે ને એમાં 9 પ્રકારના સાર નીકળે ને સંસાર કહેવાય. હા, એટલે થોડુંક એમાં બને ત્યાં સુધી સહન શક્તિ કરી અને આપણે આપણા બાળકોનું આપણું ભવિષ્ય જોઈ અને જીવવાનું. બસ મારા છોકરા થકી જ મારે જે કઈ કરવું મારા છોકરા થકી જ મારે કરવાનું છે. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. તમારા ઘરવાળા હારે વાત થઈ હતી એક વાર હમણાં? નહીં, હમણાં કરી જ નથી. ઠીક ઠીક, હું એમની હારે વાત કરું છું હિરેનભાઈ ભટ્ટ હારે, કોડીનાર થી. બરાબર. બને ત્યાં સુધી સમાધાન થાય તો એકાબીજા સારી રીતે રહેજો એવું હું તમને. હા, કાંઈ વાંધો નહીં. અને આ ઓડિયો તમારો વાયરલ કરું છું, તમારા ઘરવાળા હારે વાત કરું છું. આમાં તમે તમારા ઘરવાળાના મોબાઈલ નંબર ને નાખી દીધા? હા, બધું નાખી દીધું છે, ફોટા ને નંબર બધું. ઓકે ઓકે. હો. હા ભાઈ. હા. હેલો. કોણ બોલો? હેલો. હા, કોણ બોલો? હાલો. હેલો. કિશનભાઈ બોલો છો? હે કિશન? હા બોલો. કિશન બોલો તું? હે? કિશન બોલો ને, કિશન. હા. કિશનભાઈ મજામાં? હા. કેટલામાં ભણો છો? અમે ચોથું. ઠીક. તો તારા મમ્મીનો